અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક પ્રોજેક્ટ ફિયાસ્કો થયો છે। શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર મુકાયેલા હેલ્થ એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા। આ બાબતે તંત્રને સવાલ કરાતા વાઈફાઈ અને એસી કનેક્શન ન મળ્યું હોવાનું બહાનું આપી લૂલો બચાવ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે શરૂ કરાયેલા વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થવા પામ્યો છે। મહાનગરપાલિકા દ્વારા મુકાયેલા હેલ્થ એટીએમ મશીન શોભાના ગાંઠિયા બન્યા છે। શહેરના 7 અર્બન હેલ્થ સેન્ટર ઉપર હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા હતા। હેલ્થ મશીન દ્વારા 11 હેલ્થ ટેસ્ટ જેવા કે ઇસીજી, લિપિડ પ્રોફાઇલ, બીપી, સુગર, તાવના રિપોર્ટ થવાની હોવાની જાહેરાત કરવામાં આવી હતી। બેઝિક ટેસ્ટ આ હેલ્થ એટીએમ અંતર્ગત કરવામાં આવી રહ્યા છે। જે કોઈ અન્ય વધારાના ટેસ્ટ હોય છે, જેમ કે લિપિડ પ્રોફાઇલ હોય, અન્ય બાયો કેમિસ્ટ્રીના જે રિપોર્ટ્સ હોય, તેના માટે હાલમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી ચાલુ છે। તેની જે એક સેન્સિટિવિટી કહી શકીએ, સ્પેસિફિસિટી કહી શકીએ, તે પ્રકારનું પ્રોપર રિપોર્ટિંગ થાય, પ્રોપર એનું અવલોકન થાય, ત્યારબાદ જ કાર્યવાહી અન્ય ટેસ્ટની કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। હાલમાં જે કોઈ ટેસ્ટ મશીન, એટીએમ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એક પ્રાયોગિક દ્રષ્ટિએ, અને હાલમાં ત્યાં બીએમઆઈ છે, બ્લડ પ્રેશર છે, સુગર છે, યુરિન ટેસ્ટ છે, આ પ્રકારના બેઝિક ટેસ્ટ થઈ શકે તે પ્રકારની કામગીરી હાલમાં કાર્યરત છે। વાઈફાઈ કનેક્શન ના મળતા બંધ મશીનને કારણે નાગરિકોના હેલ્થ ટેસ્ટ પણ નથી થઈ રહ્યા। પહેલા 11 ટેસ્ટ હેલ્થ એટીએમ મશીનથી થતા હતા, હવે 4 ટેસ્ટ પણ નથી થતા। હેલ્થ એટીએમ મશીન બંધ હોવાના મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવિન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે વાઈફાઈ કનેક્શન અને એસીની સુવિધા નથી મળી રહી, તેને કારણે મશીન બંધ હાલતમાં છે। હાલમાં મશીનની પ્રાયોગિકતા ધોરણે લગાવાઈ છે, હજુ એક્યુરેટ રિપોર્ટ નથી આવતા, તેને લઈને પ્રયાસો ચાલુ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।